નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। વાત કરવી છે ભાવનગર મહાનગરપાલિકાની, જે ટેક્સ ઉઘરાવવામાં તો નંબર 1 છે, પણ જનતાને સુવિધા આપવામાં સાવ ઝીરો સાબિત થઈ રહી છે। ભાવનગરના કુંભારવાડામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું અર્બન હેલ્થ સેન્ટર અત્યારે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। 2 લાખની વસ્તી ધરાવતા કુંભારવાડા વિસ્તારના ગરીબ દર્દીઓ સાધારણ ઇન્જેક્શન અને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે તંત્ર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવામાં મસ્ત છે અને અહીં રિયલ લાઈફમાં જનતા ત્રસ્ત છે। જુઓ આ વિશેષ અહેવાલ। દ્રશ્યોમાં દેખાતી આ મોટી ઇમારત ભાવનગરના કુંભારવાડા સર્કલ પાસે આવેલું અર્બન હેલ્થ સેન્ટર છે। ગરીબ અને મધ્યમ વર્ગને ઘર આંગણે મફત સારવાર મળે તે માટે મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો, પરંતુ આજે આ હેલ્થ સેન્ટર ખુદ બીમાર અવસ્થામાં છે। દર્દીઓને સામાન્ય ધનુર એટલે કે ટીટીનું ઇન્જેક્શન પણ બહારથી પૈસા ખર્ચીને લાવવું પડે છે। 10 દિવસ પહેલા મને આંગળીમાં વાગ્યું હોવાથી હું આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવા માટે આવ્યો હતો। સ્થળ પરના ડૉક્ટરે ધનુરનું ઇન્જેક્શન માટે બહારનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું, પણ અમારી પાસે હાજરમાં અવેલેબલ નથી, તમે બહારથી મંગાવીને અમે તમને મારી નાખીશું। એટલે સાંજે 6 વાગે હું ઇન્જેક્શન લઈને આવ્યો અને ઇન્જેક્શન અપાવ્યું। અમારે જેવા માણસોને આવી તકલીફ થતી હોય તો આમ જનતાને શું થાય? ગમે તેવી અહીંયા હાજરમાં દવા હોતી નથી। ગાયનિક વિભાગ તો છે, પણ કોઈ ડોક્ટરની ભરતી નથી કરાઈ। દર્દીઓ માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ જ વ્યવસ્થા નથી। એટલું જ નહીં, જે મનપા ફાયર સેફટીના નામે સામાન્ય લોકો પાસેથી તગડો દંડ વસૂલે છે, તે જ મનપાની આ હોસ્પિટલમાં ફાયરના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। ચારે બાજુ ગંદકી અને બિલ્ડિંગનો કાટમાળ રસ્તા પર રજડી રહ્યો છે। જ્યારે સ્થાનિક નગરસેવક કિશન મેરે અહીં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, ત્યારે તંત્રની આ તમામ પોલ ખુલી ગઈ। ખાસ કરીને ગુજરાતની જનતા એમાં પણ ભાવનગર અને ભાવનગરમાં કુંભારવાડા વોર્ડ જે ખૂબ જ પછાત વિસ્તાર હોય, લોકો આરોગ્ય બાબતે માત્ર સરકારી હોસ્પિટલ પર નિર્ભર હોય, ત્યારે આ સરકારી હોસ્પિટલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોય, CHC સેન્ટર હોય, 24 કલાક કાર્યરત રાખવાનું હોય, પરંતુ હાલની પરિસ્થિતિએ આ હોસ્પિટલમાં જે પાયાની જરૂરિયાતના બાટલાઓ જે જરૂરિયાત પડતા હોય, શરદી ઉધરસ અને અન્ય સામાન્ય દવાઓ ઉપલબ્ધ નથી। સાથે આ બિલ્ડિંગમાં પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ નથી। સાથે લિફ્ટ પણ બંધ છે। ગાયકોનોલોજીસ્ટ ડૉક્ટર જે હોય તેઓ પણ માત્ર એક જ વાર શુક્રવારે આવતા હોય તેવી પણ વાત જાણવા મળે છે। તો આ તમામ બાબતે ખરેખર ધ્યાન રાખવું જોઈએ। કમિશનર સાહેબને અને માનનીય મેયર સાહેબને મારે કહેવું છે કે રીલ્સ વર્સિસ રિયલ લાઈફમાં આવો અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરો, કારણ કે જે પાયાની જરૂરિયાત છે તે જ તમે પૂરી પાડી ન શકતા તો રીલ્સ બનાવીને ખોટી વાહવાહી લૂંટવામાં શા માટે તમે વ્યસ્ત રહો? હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રીલ્સ માટે 6 લાખ 7 લાખ રૂપિયા ખર્ચો કરવામાં આવે છે, તો સાથે આરોગ્ય મહત્વની વસ્તુ જે છે તેની પાછળ ખર્ચો કરવામાં નથી આવતો। ક્યાંક ને ક્યાંક આ બાબતમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ, માનનીય મેયર સાહેબ બંને વિચારવું જોઈએ, કારણ કે જો આ જ રીતે વહીવટી તંત્ર ચાલશે તો ખાડે જશે અને ભાવનગર મહાનગરપાલિકા પહેલેથી જ ખાડે ચાલતી આવી। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા પૂરતા કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓ પદાધિકારીઓની મિલીભગત હોય તે રીતે પોતે માત્ર ને માત્ર કામ કરી રહ્યા હોય, ત્યારે આરોગ્ય બાબત એ ચિંતાજનક છે। જો આવનારા દિવસોમાં ખરેખર જો અહીંયા દવાનો સ્ટોક તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ નહીં થાય તો આવનારા દિવસોમાં સ્થાનિક લોકોને સાથે રાખીને આંદોલન કરવાનું ફરજ પડશે, તો ચોક્કસ આંદોલન પણ કરીશું। મેડિકલ ઓફિસરે પણ લાચારી બતાવતા કબૂલ્યું કે દવાઓ માટે મનપાના આરોગ્ય વિભાગને અનેકવાર રજૂઆત કરી છે, છતાં ઉપલી કચેરીએથી કોઈ ધ્યાન અપાતું નથી। દવાઓ બાબત એવું છે કે આપણે ગુજરાત સરકાર પાસે ઇન્ડેન્ટ કરીને દવાઓ મગાવવાની હોય છે, જે આપણે દર વર્ષે એના સમય અનુસાર મગાવી લઈએ છીએ, અને ત્યારબાદ પણ તેને આવવા વગેરેમાં કંઈ જો વિલંબ થયો હોય તો આપણે લોકલ લેવલે પણ બનતો પ્રયત્ન કરી અને દવાઓ જેટલી ઉપલબ્ધ કરાવી શકીએ એ બધી કરાવીએ છીએ। અને હાલ પણ જે 1-2 દવાઓ વિશેની વાત છે તે અવેલેબલ ન હતી તો એના પણ પત્રો વડી કચેરીએ કરી અને પ્રયત્ન શરૂ છે, અને તાત્કાલિક સારવાર માટે અન્ય સેન્ટરેથી જરૂરી જે દવાઓ ઉપલબ્ધ હતી તે પણ મંગાવવામાં આવેલ છે, અને હાલ સમગ્ર UCHC કુંભારવાડા સ્ટાફનો પ્રયત્ન છે કે વધુમાં વધુ સુવિધા દર્દીઓને પૂરી પાડી શકે। 1 વર્ષ જેટલો સમય નથી થયો, એ પ્રશ્ન પાછલા થોડા જ દિવસનો હતો, અને એ પણ અત્યારે મહદઅંશે અમે
એમાંથી જે આજુબાજુના દવાખાનાઓમાં અથવા તો મગાવી શકાય એવી દવાઓ બાટલાઓ હતા એ મગાવી લીધા છે અને એ બાબતના લેટર પણ પત્રો પણ અમે વડી કચેરી અને GMHCL ખાતે તપાસ પણ અમે કરી છે અને અમારો પ્રયત્ન છે કે વહેલામાં વહેલી આ બધી દવાઓ આવી જાય. તેની જાણકારી આપણને GMHCL તરફથી મળી શકે કેમ કે સપ્લાય ચેનનો પ્રશ્ન એમનો છે, પણ 1 વર્ષથી દવા કે બાટલા નથી એ વાત તદ્દન ખોટી છે. એમાં આપણી પાસે દવાઓ અને બધું અવેલેબલ છે. રેબિસના ઇન્જેક્શનની વાત કરીએ તો એમાં એક પણ દિવસ એવો નથી કે આપણી પાસે રેબિસના ઇન્જેક્શન અવેલેબલ નથી. 24/7 365 દિવસ આપણે કોઈ પણને રેબિસ ઇન્જેક્શનની જરૂર હોય તો અહીંયા તરત જ આપી દઈએ છીએ. માત્ર ખાલી રિપીટ ડોઝ માટે આવે તો એનો નિશ્ચિત સમય હોય છે, ત્યારે જ એમણે આવવાનું હોય છે. અને ધનુરના ઇન્જેક્શન આપણી પાસે જે અવેલેબલ હતા એ આપણે આપ્યા છે, બીજા સેન્ટરેથી પણ વ્યવસ્થા કરી છે, એની માંગણી કરી છે, જે ટૂંક સમયમાં ફરી ઉપલબ્ધ થઈ જશે. બાકી રેબિસ ઇન્જેક્શનની વાત છે તો એક પણ દિવસ એવો નથી કે જે આપણી પાસે અહીંયા અવેલેબલ ના હોય. નગરસેવકે મનપા કમિશનર અને મેયર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે અધિકારીઓ સોશિયલ મીડિયા પર રીલ્સ પાછળ લાખો ઉડાવે છે, પણ રિયલ લાઈફમાં કુંભારવાડાના 2 લાખ લોકોની તેમને કોઈ ચિંતા નથી. જો આગામી દિવસોમાં અહીં સુવિધા નહીં સુધરે તો સ્થાનિકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. હું અહીંયા લગભગ 3-4 દિવસથી આવું છું અને જોઉં છું તો ધનુરના ઇન્જેક્શન નથી અને ચોમાસાની ઋતુ છે, વચ્ચે ગરમી હતી, લોકોને ઝાડા ઉલટીના કેસ છે, તો કોઈ પણ જાતના બાટલા નથી કે કોઈ જાતના ઇન્જેક્શન નથી, પૂરતી દવા નથી. આજે આ એરિયા છે એ એકદમ ગરીબ મજૂર વર્ગ છે. હવે એ બિચારા કંઈ આવે તો એને દવા કે બહારથી મેડિકલમાંથી દવા લઈ આવો. હવે એ મજૂરી કરે અને પોતાને પેટનું કરે કે દવા લાવે. આ દવાખાનું છે એ સરકારી છે એટલે અહીંથી બધું ફ્રીમાં આપવાનું હોય છે. એની બદલે અહીંયા કોઈ સુવિધા નથી તો ડૉક્ટરોને ખાલી બેસવાનું દવા જ લખી દેવાની. આ લોકો કેટલા ત્રાહિમામ પોકારી ગયા છે. આ દવાખાનું બન્યું સારું પણ કોઈ સુવિધા નથી તો એનો અર્થ શું છે? હું તમને કહું, અત્યારે આપણે બધાને જાણ કરી છે, સ્થાનિક નગરસેવકોને બધાને આપણે જાણ કરી છે કે ભાઈ અહીંયા આવું ચાલી રહ્યું છે. આ કુંભારવાડો વિસ્તાર એટલે 2 વોર્ડ અને 3 વોર્ડ બેયના થઈને 2 લાખની વસ્તી છે. તો આટલી બધી વસ્તી જો અહીંયા આવતી હોય દવા લેવાની અને કાંઈ સુવિધા ન હોય તો ગરીબો શું કરે? આજ પોતાનો છોકરો બીમાર પડ્યો હોય તો પોતાની મજૂરી મૂકી, કામ મૂકી અને દવા લેવા આવે તો કે આ દવા તમે લઈ આવો. મારું એટલું જ કહેવાનું છે કે કોર્પોરેશનમાં આરોગ્ય ખાતામાં બધાને અમારે જાણ કરવી છે કે ભાઈ આ જે સ્લમ વિસ્તાર છે તો આ વિસ્તારમાં જે કાંઈ દર્દીઓને દવાની જરૂરત છે એ પૂરી પાડવી જોઈએ અને કોઈ પણ જાતની કોઈ પણ દર્દીની ફરિયાદ ન રહેવી જોઈએ એવું થવું જોઈએ. દવાખાનું સારું છે પણ પૂરતી સુવિધા ન હોય તો શોભાના ગાંઠિયા સમાન છે. તો જોયું તમે, માત્ર કરોડોના બિલ્ડિંગો બનાવી દેવાથી આરોગ્ય સેવા નથી મળતી. તેના માટે નેતાઓ અને અધિકારીઓની ઈચ્છાશક્તિ જોઈએ. કુંભારવાડાની જનતા હવે તંત્ર પાસે જવાબ માંગી રહી છે કે અમારા ટેક્સના પૈસા જાય છે ક્યાં? જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગે છે. ભાવનગરના તમામ સચોટ અને નિષ્પક્ષ સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.